દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં મનરેગા કૌભાંડ છુપાવવા તાબડતોડ કામગીરી શરૂ કરવામાં આવી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામે મનરેગા યોજના હેઠળ લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થવાની ભીતિ સેવાઈ રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરથી તપાસ ટીમો આવવાની જાણ થતાં જ કૌભાંડીઓ દ્વારા પોતાની ભૂલો છુપાવવા માટે માટી મેટલ રસ્તાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું હતું। આ કામગીરીના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે આ કામગીરી મનરેગા કૌભાંડને ઢાંકવાના પ્રયાસ રૂપે શરૂ કરાઈ હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। મનરેગા યોજના હેઠળ ગરીબોના વિકાસ માટેના કામો ફક્ત કાગળ ઉપર જ દર્શાવવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર કોઈ કામ થયું જ નહોતું। ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરતા જ કૌભાંડી ટોળકી પોતાના કાળા કરતૂતો છુપાવવા માટે જૂના મંજૂરીવાળા કામોને તાત્કાલિક ધોરણે શરૂ કરવા કામે લાગી ગઈ હતી। આ ઘટના દર્શાવે છે કે જ્યારે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થાય છે ત્યારે જ ભ્રષ્ટાચારીઓ વિકાસ કરવાની કામગીરીમાં જોતરાય છે। આ સમગ્ર મામલો સંવેદનશીલ છે અને તેમાં ગરીબ લોકોના હક છીનવાયા હોવાની સ્પષ્ટ સંભાવના છે। આ કૌભાંડની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી છે, જેથી દોષિતોને કડકમાં કડક સજા મળી શકે અને ભવિષ્યમાં આવા કૌભાંડો અટકાવી શકાય। પારદર્શિતા અને જવાબદારીપૂર્વક કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું એ સમયની માંગ છે।